जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 10 गणित प्रकरण 14 आंकड़ाशास्त्र। विद्यार्थी मित्रों, आ जे प्रकरण है ये बोर्ड में 6 मार्कનું પૂછાય છે। એમાંથી 2 માર્કનો એક દાખલો હોય છે, 3 માર્કનો એક દાખલો કે જે આપણને ઓપ્શનમાં હોય છે, એટલે કે 3 માર્કના 2 દાખલા પૂછાય જેમાંથી એક દાખલો કરવાનો હોય છે અને 1 માર્કનો એક ટૂંકો સવાલ એટલે કે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા ગમે તે હોઈ શકે છે। એટલે બોર્ડમાં કુલ 6 માર્કનું આ પ્રકરણ છે। ખૂબ જ અગત્યનું પ્રકરણ છે જે આપણે 9મા ધોરણમાં એના વિશે થોડું પ્રાથમિક માહિતી શીખીને આવ્યા છે। આંકડાશાસ્ત્ર કે જેમાં આપણે ખાસ કરીને ધોરણ 9માં જે અભ્યાસ કર્યો એમાં આપણે કેટલાક એની પર આધારિત આલેખો દોર્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એમાં આપણે વધારે એટલે કે ધોરણ 9માં તો શીખી જ ગયા છે, પણ એનો આપણે વધારે અભ્યાસ આ જે ધોરણ 10માં આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। તો ખાસ કરીને આપણે જે ધોરણ 9માં શીખી ગયા એ ધોરણ 9માં આપણે શીખી ગયા એ પ્રમાણે કહી શકાય કે માહિતીનું આપણે 2 પ્રકારમાં આપણે વિભાજન કરી છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી। તો ધોરણ 9માં આપણે આપેલ માહિતીનું અવર્ગીકૃત તેમજ વર્ગીકૃત આવૃત્તિ વિતરણના વર્ગીકરણ કરવાનો અભ્યાસ કર્યો હતો। એટલે કે અવર્ગીકૃત અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આપણે અભ્યાસ એટલે કે વર્ગીકરણ કરવાનો અભ્યાસ કર્યો હતો। આ ઉપરાંત માહિતીને આપણે વિવિધ સચિત્ર આલેખો જેવા કે આપણે ધોરણ 9માં લંબાલેખ છે, સ્તંભાલેખ છે, આવૃત્તિ બહુકોણ છે વગેરે વિશે આપણે શીખી ગયા છે। આ ઉપરાંત ખાસ કરીને આપણે જે આલેખ ઉપરાંત જે અવર્ગીકૃત માહિતી જેમાં ફક્ત અવલોકન આપ્યા હોય તો એવા અવર્ગીકૃત માહિતીના સંખ્યાત્મક જે પ્રતિનિધિ તરીકે આપણે 3 માર્ક શીખી ગયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। એટલે કે મધ્યક એને આપણે ઇંગ્લિશમાં મીન કહીએ છીએ, ત્યાર પછી મધ્યસ્થ એટલે મીડિયન અને બહુલક એટલે કે મોડ જેવા મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ। એટલે કે મધ્યવર્તી સ્થિતિમાંના 3 માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જે આપણે ધોરણ 9માં ખાસ કરીને જે અવર્ગીકૃત માહિતી અને કેટલાક દાખલા આપણે વર્ગીકૃત માહિતીના આવતા હતા। તો આપણે ધોરણ 9માં આ ત્રણેય વિશે એટલે કે મધ્યવર્તી સ્થિતિમાંના 3 માપ છે અને એ 3 માપ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક। આ પ્રકરણમાં આપણે આ માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો અભ્યાસ અવર્ગીકૃત માહિતી પરથી જે ધોરણ 9માં શીખી ગયા છે અવર્ગીકૃત માહિતી એટલે દાખલા શીખી ગયા છે, પણ એ અવર્ગીકૃત માહિતી પરથી હવે વર્ગીકૃત માહિતી સુધી એટલે કે વર્ગીકૃત માહિતીમાં તમને શું આપ્યું હશે તો ભાઈ વર્ગ આપ્યા હોય અને એમાં એની નીચેની આવૃત્તિ આપી હોય તો એવી જે માહિતી છે એને આપણે વર્ગીકૃત માહિતી કહીશું। એમાં 2 પ્રકારના વર્ગો આવશે, શીખીશું આપણે સતત વર્ગ અને અસતત વર્ગ, જે આપણે ધોરણ 9માં પણ શીખીને આવ્યા છે। આ ઉપરાંત આપણે આ ચેપ્ટરમાં પણ શીખવાનું છે। તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો અભ્યાસ અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતી સુધી વિસ્તૃત કરીશું। આ ઉપરાંત કેટલાક આલેખ છે જે સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિ વિતરણની સંકલ્પના પણ ચર્ચા કરીશું। આ ઉપરાંત એ સંચય આવૃત્તિ વક્ર જેને આપણે ઊંચાઈ કહેવાય છે એ સંચય આવૃત્તિ વક્રો કેવી રીતે દોરવા તેનો પણ અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જે આપણે ધોરણ 9માં શીખી ગયા જે અવર્ગીકૃત માહિતી, એ જે અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતી ના જે દાખલા શું છે, એના સૂત્રો શું છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અગત્યનું પ્રકરણ છે। ખાસ કરીને કીધું પ્રમાણે કે ભાઈ આ જે ચેપ્ટર છે 6 માર્કનું છે, જેમાં 2 માર્કનો એક દાખલો છે, 3 માર્કના 2 દાખલા એટલે કે ઓપ્શનમાં 2 માંથી એક કરવાનો હોય છે અને 1 માર્કનો એક ટૂંકો સવાલ। તો સૌથી પહેલા આપણે આજે મધ્યક એટલે કે મીન વિશે શીખીશું, ત્યાર પછી આવશે બહુલક અને ત્યાર પછી આવશે મધ્યસ્થ। તો સૌથી પહેલા આપણે શીખી ગયા જે ધોરણ 9માં કે ભાઈ અવર્ગીકૃત માહિતીનો મધ્યક। તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક એની આપણે વ્યાખ્યા શીખી ગયા છે કે ભાઈ આપેલ માહિતીના બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનો મધ્યક અથવા સરેરાશ કહેવાય છે। મધ્યકનું બીજું નામ શું છે? સરેરાશ। ખાસ કરીને અવર્ગીકૃત માહિતી એટલે જેમાં ફક્ત આપણને અવલોકન આપ્યા હોય અને આપણે શીખી ગયા 9માનું સૂત્ર કે ભાઈ અવલોકનો તો સૂત્ર આવશે કે મધ્યક જેને આપણે મીન કહીએ છીએ તો એનો સંકેત છે x બાર। તો x બાર બરાબર અવલોકનનો સરવાળો
છેદમાં અવલોકનની કુલ સંખ્યા. અને ત્યાં આપણે સંકેતમાં આપણે લખતા હતા કે સિગ્મા xi upon n, જ્યાં સિગ્મા એટલે કોણ સંકેત છે? સરવાળાનો, અને xi એટલે અવલોકન, અને સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો. જેટલા પણ અવલોકન આપ્યા હોય એ બધાનો સરવાળો કરી અને એને આપણે n એટલે કે અવલોકનની કુલ સંખ્યા, તો અવલોકનની કુલ સંખ્યા ભાગી નાખીએ તો આપણને તે અવર્ગીકૃત માહિતીનો મધ્યક મળે છે. આ સૂત્ર આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક x બાર બરાબર, સૂત્ર છે મધ્યક નું સૂત્ર, અને સંજ્ઞા, તો સંજ્ઞા છે x બાર અને સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા xi upon n, જ્યાં સિગ્મા એટલે કે કોનો સંકેત છે? તો સિગ્મા એટલે કે સરવાળાનો સંકેત છે, અને xi એટલે કે એ અવલોકન, તો સિગ્મા xi એટલે કે અવલોકનનો સરવાળો અને n એટલે અવલોકનની કુલ સંખ્યા. ત્યાર પછી આપણે જે શીખવાનું છે કે વર્ગીકૃત માહિતીનો મધ્યક. આ ચેપ્ટરમાં આપણે હવે જે મેઈન શીખવાનું છે વર્ગીકૃત માહિતીનો મધ્યક. તો વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે. વર્ગ એટલે આપણે શીખી ગયા બે પ્રકારના વર્ગ હોય, સતત વર્ગ અને અસતત વર્ગ. તો જે તે માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તે દરેક વર્ગની અનુરૂપ આવૃત્તિ આપેલો છે. એટલે જે તે વર્ગ આપ્યો હોય એની નીચેની શું આપેલી હોય છે? આવૃત્તિ, એટલે કે સામેની આવૃત્તિ આપેલી હોય છે. અને વર્ગો બે પ્રકારના હોય છે. પહેલું સતત વર્ગો, જેમાં ઉધ્વ સીમાનો સમાવેશ થતો નથી. ઉદાહરણ તરીકે સતત વર્ગ કોને કહેવાય? કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 ને સતત વર્ગ કહેવાય. એટલે બીજું ઉદાહરણ પણ લઈ શકાય કે ભાઈ 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500. તો આ જે માહિતીના જે વર્ગ છે એને સતત વર્ગ કહેવાય, કે જેમાં કહી શકાય કે ભાઈ ઉધ્વ સીમાનો સમાવેશ થતો નથી. કેમ? કારણ કે સતત વર્ગ છે માટે. જ્યારે બીજા છે અસતત વર્ગો. તો અસતત વર્ગ કે જેમાં ઉધ્વ સીમાનો સમાવેશ થાય, જેમ કે 0 થી 9, 10 થી 19, 20 થી 29, ત્યાં પછી 30 થી 39. તો વિદ્યાર્થી જોઈ શકો છો કે આ જે 0 થી 9 આ જે વર્ગ છે, ત્યાર પછી 10 થી 19. તો 0 થી 9 માં આ 0 ને આપણે શું કહીએ છીએ? અધર સીમા કહીએ છીએ. 9 ને શું કહેવાય છે? ઉધ્વ સીમા. તો વિદ્યાર્થી આપણે શું કહીએ? જે તે વર્ગ આપ્યો હોય એ વર્ગની જે ન્યૂનતમ કિંમત છે એને અધર સીમા કહેવાય, અને જે મહત્તમ કિંમત છે એને આપણે ઉધ્વ સીમા કહીએ છીએ. તો આવા જે અસતત વર્ગને બીજા પણ ઉદાહરણ કહી શકાય કે દાખલા તરીકે ભાઈ હું કહું તો 10 થી 19, 20 થી 29, ત્યારે 30 થી 39, 40 થી 49. તો એ જે અસતત વર્ગ છે અને એવી માહિતી, એટલે કે એવી જે વર્ગ હોય એની સામેની આવૃત્તિ આપી હોય તો એને અસતત વર્ગ કહેવાય છે. તો આ રીતે વર્ગોના બે પ્રકાર હોય છે, સતત વર્ગો અને અસતત વર્ગ. ત્યાર પછી આ છે આપણે શીખી ગયા વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કોને કહેવાય? તો કોઈ પણ વર્ગના ઉધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. આ બધું એક એક માર્કના સવાલ છે. તફાવત એટલે બાદબાકી આવશે કે ઉધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવતને. તો સૂત્ર આવે કે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ ઓછા અધર સીમા બિંદુ. જેમ કે કોઈ પણ સતત વર્ગ હોય તો સતત વર્ગ, જેમ કે આપણે કીધું કે ભાઈ સતત વર્ગમાં 100 થી 200, ત્યાં 200 થી 300, 300 થી 400. તો આજે સતત વર્ગ થયા. તો આજે સતત વર્ગ કે જેમાં આપણી વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ માટે ઉધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ, તો 100 થી 200 માં આ 200 ઉધ્વ સીમા બિંદુ કહેવાશે અને 100 શું કહેવાશે? આપણું અધર સીમા બિંદુ. એટલે કે આપણે બાદ કરીશું એટલે એની વર્ગ લંબાઈ શું આવશે? 100 આવશે. એટલે કે 100 થી 200, 200 થી 300 માં આપણે શરૂઆત 100 થી કરવાની છે અને જવાનું 199 સુધી, કારણ કે નીચે 200 આવી જાય છે એટલે આપણે 200 ગણતા નથી. એટલે 100 થી તમે 199 ગણો, એટલે કે મોડે ગણવું હોય તો 100 થી આપણે 199 ગણીએ તો 100 થી 199 તો કુલ થાય કહી શકાય કે ભાઈ 100 થી 199 એટલે કે એની વર્ગ લંબાઈ 100 થશે. ત્યાર પછી જે અસતત વર્ગ કહીએ કે ભાઈ 10 થી 19, ત્યાર પછી 20 થી 29, 30 થી 39. તો આવા જે અસતત વર્ગ છે. કેમ અસતત? કારણ કે તરત ખબર પડે કે 10 થી 19 પછી આગળ 20 થી આવે છે એટલે કે સતત નથી. તો 10 થી 19, 20 થી 29, 30 થી 39 આવા જે અસતત વર્ગ છે વર્ગ લંબાઈ કેવી હોય? તો આપણે મોડે કહી શકાય કે ભાઈ 10 થી 19 માં 10 પણ ગણવાનું, 19 પણ ગણવાનું અને તેની વચ્ચે આવતી સંખ્યા એટલે કે 10 થી 19 સુધી આપણે ગણીએ તો એની વર્ગ લંબાઈ શું થશે? 10 થાય. અને સૂત્ર પ્રમાણે જઈએ તો સૂત્ર પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે અને સૂત્ર પ્રમાણે જઈએ તો ઉધ્વ સીમા બિંદુ ઓછા અધર સીમા બિંદુના તફાવતને. તો તફાવત કહી શકાય કે આજે 10 થી 19 વર્ગ છે એમાં 10 ને આપણે શું કહીએ છીએ? અધર સીમા, અને 19 ને શું કહેવાય? ઉધ્વ સીમા. કેમ?
કારણ કે 10 એ ન્યૂનતમ કિંમત છે, 19 એ મહત્તમ કિંમત છે, માટે 10 થી 19 માં 10 એ શું આવશે આપણી અધર સીમા, 19 શું છે આપણી ઉધ્વ સીમા. હવે અધર સીમા બિંદુ શું હોય, તો જે અધર સીમા હોય એમાંથી 0.5 માઈનસ કરો તો જે 9.5 આવ્યું એ અધર સીમા બિંદુ મળે, અને જે ઉધ્વ સીમા છે 19 એમાં 0.5 ઉમેરવાનો છે, તો 0.5 ઉમેરે 19.5 આવે, તો એ ઉધ્વ સીમા બિંદુ મળે. તો એ અધર સીમા હોય એમાંથી 0.5 માઈનસ કરો તો અધર સીમા બિંદુ મળે, અને જે ઉધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેરો તો ઉધ્વ સીમા બિંદુ મળશે. ત્યાર પછી હવે સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો વર્ગ લંબાઈ, તો આપણે સૂત્ર આપ્યું કે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ. તો ઉધ્વ સીમા બિંદુ કયું છે 19.5, અને 19.5 માંથી આપણે અધર સીમા બિંદુ 9.5 માઈનસ કરીએ તો જેની અંદર વર્ગ લંબાઈ શું આવશે એની 10 આવે. અને મોડે પણ ખબર પડે કે 10 થી 19 માં 10 ગણવાનું, 19 ગણવાનું, અને વચ્ચે આવતી બધી સંખ્યા ગણીએ તો 10 થી 19 ની વર્ગ લંબાઈ પણ 10 થાય. અહીં 19 કેમ ગણવું પડે, કારણ કે નીચે 20 થી શરૂ થાય છે એટલે આપણે 19. એટલે આ જે અસતત વર્ગ છે એમાં આપણે જ્યારે મિત્રો શીખી ગયા પ્રમાણે કે વર્ગ લંબાઈ આ રીતે મળશે અને મોડે પણ થઈ શકે છે. જે સતત વર્ગ છે એ સતત વર્ગ 100 થી 200, 200 થી 300, 300 થી 400 એની પણ આપણે વર્ગ લંબાઈ કેટલી છે તો 100 છે, કારણ કે 200 માંથી 100 બાદ કરીએ એટલે કહી શકાય કે વર્ગ લંબાઈ 100 આવશે. અને આપણે 100 થી 200 માં આ 200 ન ગણાય, કારણ કે નીચે 200 આવી જાય છે, એ પ્રમાણે 100 થી 199 ગણીએ તો પણ વર્ગ લંબાઈ 100 આવશે. વિદ્યાર્થી મિત્રો આવા એક માર્કના દાખલા આવી શકે છે. તો આ તો વર્ગ લંબાઈ વિશે. ત્યાર પછી આવે છે આપણે મધ્ય કિંમત, કે વર્ગની મધ્ય કિંમત. તો આપેલ વર્ગની ઉધ્વ સીમા અને અધર સીમાની સરેરાશ, સરેરાશ એટલે બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગીએ તો ઉધ્વ સીમા અને અધર સીમાની સરેરાશને આપેલ વર્ગને શું કહેવાય છે મધ્ય કિંમત. તો સૂત્ર આવશે કે મધ્ય કિંમત બરાબર અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. કેમ સરેરાશ, કારણ કે જે અધર સીમા અને ઉધ્વ સીમાને 2 વડે ભાગીએ તો એને સરેરાશ કહેવાય. તો અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને એક વર્ગ આપ્યો હોય કે ભાઈ 0 થી 9, 10 થી 19, 20 થી 29, તો આ જે માહિતીના જે વર્ગો છે એને શું કહેવાય અસતત વર્ગ. તો આ જે અસતત વર્ગ છે એની દરેકનું જોવું છે કે 0 થી 9, 10 થી 19, 20 થી 29 આ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો 10 10 છે. આની મારે મધ્ય કિંમત શોધવી હોય તો 0 થી 9, આ જે પહેલો વર્ગ છે 0 થી 9 માં 0 ને શું કહીશું આપણે અધર સીમા, 9 ને શું કહીશું ઉધ્વ સીમા. તો મધ્ય કિંમત આવશે કે અધર સીમા એટલે 0 વત્તા ઉધ્વ સીમા એટલે 9 ભાગ્યા 2. હંમેશા 2 વડે ભાગાય, કારણ કે સરેરાશ એટલે બેનો સરવાળો કરી 2 વડે ભાગવાનો. તો 0 વત્તા 9. વિદ્યાર્થી મિત્રો 0 વત્તા 9 પેલા સરવાળો કરવો પડે, છેદ ના વડે સરવાળો કર્યા પછી છેદ ઉડશે. તો 0 વત્તા 9 એટલે 9 ભાગ્યા 2, 9 ના અડધા શું આવશે 4.5. એટલે કે આ જે પહેલો વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી આવશે 4.5. તો એ જે અસતત વર્ગો છે એની મધ્ય કિંમત જેમાં અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. એ જે સતત વર્ગ હોય કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો જે મિત્રો જે સતત વર્ગ છે માં પહેલો વર્ગ છે 10 થી 20 માં 10 ને આપણે કહીશું અધર સીમા, 20 ને કહીશું ઉધ્વ સીમા. અને ત્યાર પછી બંને સરવાળો કરીને 2 ભાગીએ એટલે કે 10 વત્તા 20 ભાગ્યા 2. તો 10 વત્તા 20 આવશે 30 ભાગ્યા 2, તો જવાબ આવશે 15. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શીખી ગયા પ્રમાણે કે જે સતત વર્ગ હોય કે અસતત વર્ગ હોય તો અધર સીમા વત્તા ઉધ્વ સીમા બંનેનો સરવાળો કરીએ એટલે કે સરેરાશ કહેવાય. તો અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2, તો જે તે વર્ગની શું મળશે આપણને મધ્ય કિંમત. તો આ દાખલા માટે પણ અગત્યનું છે ને એક માર્કના સવાલ માટે પણ શું છે અગત્યનું છે. તો આ ચેપ્ટરમાં આપણે આવા વર્ગ લંબાઈ છે મધ્ય કિંમતનો પણ ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી જે અમે દાખલા કરવાના છે તો વર્ગીકૃત માહિતી, એટલે કે વર્ગીકૃત માહિતીમાં જે મધ્યક અને જે 3 સૂત્રો છે એ 3 સૂત્રો કયા છે એનો આપણે અભ્યાસ કરીએ. ત્યાર વિદ્યાર્થી મિત્રો હવે જે આપણા અગત્યના સૂત્રો છે, સૌથી પહેલા આપણે કીધું કે વર્ગીકૃત માહિતીના જે મધ્યક શોધવાના 3 સૂત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે મેં કીધું કે ખાસ કરીને જે આંકડા શાસ્ત્રમાં આપણે 9મા ધોરણ પણ શીખી ગયા કે સૂત્રો પર આધારિત હોય છે. એટલે સૂત્રો ખાસ લખીને તૈયાર કરવાના, સૂત્રો સમજીને લખીને તૈયાર કરવાના છે, અને ગુણાકાર અને ભાગાકારમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. તો સૌથી પહેલા આપણે આજે વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રો જોઈશું. તો 3 સૂત્રોમાં કહી શકાય પહેલું કે વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રો
તો ત્રણ સૂત્રો છે. એમાં પહેલું છે સીધી રીત, એટલે કહેવાય છે પ્રત્યક્ષ રીત, જે આપણે શીખી ગયા નવમા ધોરણમાં. તો સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું આવે? તો x બાર બરાબર સિગ્મા fi xi, એટલે સિગ્મા i બરાબર 1 to k, એટલે કે i બરાબર 1 to k એટલે i બરાબર 1 થી k સુધી કોઈ પણ કિંમત લઈ શકાય છે. એટલે કે 1 થી k એટલે 1 થી 15 અવલોકનો હોય, 1 થી 16 અવલોકનો હોય, 1 થી 17 અવલોકનો હોય. તો સિગ્મા fi xi upon સિગ્મા fi, જે i બરાબર 1 to k, જેને ટૂંકમાં લખવું હોય તો સીધું લખી શકાય કે સિગ્મા fi xi upon સિગ્મા fi, એટલે કે i બરાબર 1 to k આપણે ના લખીએ તો ચાલે. તો સીધું સૂત્ર આવશે કે સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi upon સિગ્મા fi, અથવા તો સિગ્મા fi xi upon n, જ્યાં n સિગ્મા fi ની જગ્યાએ આપણે n પર લખી શકાય, જે આપણે નવા ધોરણ શીખી ગયા છે. તો આ વર્ગીકૃત માહિતીનું પહેલું સૂત્ર છે, જેમાં x બાર એટલે આપણે મધ્યક કહેવાય, fi એટલે કે આવૃત્તિ, xi એટલે કે મધ્યક કિંમત. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ને આપણે મધ્યક કિંમત ક્યારે શોધવાની? કે જ્યારે તમને વર્ગ આપ્યા હોય. વર્ગ એટલે કે મેં કીધું કે વર્ગ બે પ્રકારના હોય, સતત વર્ગ અને અસતત વર્ગ. કે જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે આપણે એની મધ્યક કિંમત શોધવાની. જો વર્ગ ન આપ્યા હોય તો જે પહેલું કોલમ એટલે કે જે માહિતી આપી હોય એમાં વર્ગ સિવાયની માહિતી હોય તો એ વર્ગ સિવાયની માહિતીમાં જે પણ આપ્યું હોય એને આપણે xi કહીશું, અને જે બીજા કોલમમાં છે એને આપણે fi કહીશું. જે આપણે ઉદાહરણ પહેલું છે જે આપણે જોઈએ છે. પણ એ પહેલા કહી શકાય કે જ્યારે વર્ગીકૃત માહિતીમાં જ્યારે વર્ગ આપ્યા હોય તો જ xi એટલે કે મધ્યક કિંમત આવશે, અને સિગ્મા fi અથવા તો n, સિગ્મા fi લખી શકો અથવા n એટલે કે બધી જ આવૃત્તિનો કુલ આવૃત્તિ. તો આ આપણું સૂત્ર છે, પહેલું સૂત્ર જે આપણે શીખી ગયા નવમા ધોરણમાં, સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત. ત્યાર પછી આવે છે ધારી લીધેલ મધ્યકની રીત, અથવા એને કહેવાય છે ધારેલ મધ્યકની રીત. ધારી લીધેલ મધ્યકની રીત અથવા તો ધારેલ મધ્યક રીત. તો સૂત્ર આવે x બાર બરાબર a plus સિગ્મા fi di, ખાસ ધ્યાન આપજો મિત્રો, a plus સિગ્મા fi di upon સિગ્મા fi, અથવા બીજી રીતે લખવું હોય તો x બાર બરાબર a plus સિગ્મા fi di upon n, એટલે કે સિગ્મા fi ની જગ્યાએ n પર લખી શકાય છે. જ્યાં x બાર એટલે મધ્યક કહેવાય, a એટલે શું છે? તો મધ્યક કિંમત પૈકીની કોઈ ધારેલી સંખ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપવાનું કે જે તે વર્ગ આપ્યા હશે તો વર્ગ પરથી એની આપણે મધ્યક કિંમત શોધવાની. મધ્યક કિંમત કોની કહેવાય? તો મેં આગળ આપણે સૂત્ર ચલાવ્યું કે મધ્યક કિંમત એટલે અધર સીમા વત્તા ઉધ્ધર સીમા ભાગ્યા 2. એટલે જે દાખલા આપણે લઈશું એ પ્રમાણે આપણે કરીશું. તો a એટલે મધ્યક કિંમત પૈકીની કોઈ ધારેલી સંખ્યા, fi એટલે આવૃત્તિ, di વિદ્યાર્થી di નું સૂત્ર છે xi - a, એટલે કે જે xi એટલે કે જે આવૃત્તિ હોય એ આવૃત્તિમાંથી આપણે a એટલે શું છે કે ભાઈ a એટલે કે ધારેલી મધ્યક કિંમત બાદ કરીશું તો આપણને di મળશે. તો xi એટલે કે જે મધ્યક કિંમત છે, અને એ મધ્યક કિંમત માંથી આપણે a એટલે કે જે a આપણે બાદ કરીશું તો આપણને શું મળશે? એની di મળશે. સિગ્મા fi, તો સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ, એટલે કે ખાસ ધ્યાન આપો કે સિગ્મા fi એટલે કે અથવા n એટલે કુલ આવૃત્તિ. આ di નું સૂત્ર તમને એક માંગુ છું કે di એટલે કે xi - a. તો xi એટલે મધ્યક કિંમત, આમાંથી a એટલે આપણે એ સંખ્યા મધ્યક કિંમત ધારી હશે એ બાદ કરીશું એટલે આપણને di મળશે. તો આ છે સૂત્ર બીજું, જેને ધારેલ મધ્યકની રીત અથવા તો એને કહેવાય છે ધારી લીધેલ મધ્યક રીત. તો ફરી એકવાર x બાર બરાબર a plus સિગ્મા fi di upon સિગ્મા fi, અથવા તો x બાર બરાબર a plus સિગ્મા fi di upon n. અને ત્યાં એક ખૂબ અગત્યનું સૂત્ર છે, ત્રીજું સૂત્ર પદ વિચલનની રીત. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કે જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય. એટલે મોટે ભાગે જ્યારે તમને વર્ગ આપ્યા હોય એ વર્ગ લંબાઈ જોવાની, એ દરેક વર્ગની જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય. ઉદાહરણ તરીકે હું કહું કે ભાઈ 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો આજે દરેક વર્ગ બોલ્યો એ સતત વર્ગ છે અને દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, 10 છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો આજે પદ વિચલન રીતનું સૂત્ર સહેલું પડે છે. એનું સૂત્ર છે x બાર બરાબર a plus સિગ્મા fi ui, આ ખાસ ધ્યાન આપજો, સિગ્મા fi ui upon સિગ્મા fi ગુણ્યા h, અથવા તો આ સિગ્મા fi ની જગ્યાએ તમે n પર લખી શકો છો. જ્યાં આપણે કહી શકાય a એટલે મધ્યક કિંમત પૈકીની કોઈ ધારેલી સંખ્યા, એટલે આપણે મધ્યક કિંમત xi શોધીશું અને એમાંથી કોઈ સંખ્યા a ધારીશું. fi એટલે આવૃત્તિ. આ ui નું સૂત્ર પણ એક માપવાનું છે ખાસ, ui નું સૂત્ર છે તો ui નું સૂત્ર છે xi - a upon h, એટલે કે xi એટલે મધ્યક કિંમત માંથી a એટલે આપણે મધ્યક કિંમતની કોઈ સંખ્યા ધારી હોય એ બાદ કરવાની,
અને બાદબાકી કર્યા પછી h એટલે કે વર્ગ લંબાઈ સમાન જે તે આપણે વર્ગ આપ્યો હોય એ વર્ગની સમાન વર્ગ લંબાઈ, જેમ કે મેં કહ્યું કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો આ દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે 10 છે, તો 10 વડે ભાગવાનું. તો આ ખાસ ui નું સૂત્ર છે. તો ui બરાબર xi - a/h, h એટલે કે સમાન વર્ગ લંબાઈ અને સિગ્મા fi અથવા n એટલે કુલ આવતી. હવે ઉપલા સૂત્રને નીચલા એટલે કે આ જે ઉપલું સૂત્ર છે ને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખાય છે કે x બાર બરાબર a u બાર h, u બાર, જ્યાં u બાર એટલે આપણે આ જે u બાર છે એ u બાર ની કિંમત આવશે સિગ્મા fi ui upon સિગ્મા fi, જે આપણે ઉપર લખ્યું આ સિગ્મા fi ui upon સિગ્મા fi. એટલે આ સૂત્રને ટૂંકમાં આ રીતે પણ લખાય છે કે x બાર બરાબર a u બાર h અથવા તો h u બાર, જે લખો હોય u બાર h અથવા h u બાર, જ્યાં u બાર ની કિંમત શું હશે એટલે u બાર નું સૂત્ર શું હશે તો u બાર બરાબર સિગ્મા fi ui upon સિગ્મા fi. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સૂત્રો કોઈ અગત્યના છે. તમને એક્ઝામમાં રકમને ધ્યાનથી વાંચવાની, રકમમાં જે પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો હોય એ સૂત્રથી દાખલો કરવાનો, અને જો તમને યોગ્ય રીતે એટલે કે રકમમાં એવું કીધું કે યોગ્ય સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરો તો જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપ્યું હોય ત્યારે છેલ્લું સૂત્ર છે પદ વિચલન ની રીત, એ સૂત્ર ખૂબ જ સહેલું પડે છે, એનો આપણે ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો જ્યારે દાખલામાં આપણે જોઈશું એ ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી કીધું કે આ જે ત્રણ સૂત્રો છે એ ત્રણ સૂત્રો એટલે કે ભાઈ સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત, બીજું ધારેલ મધ્યક રીત અને ત્રીજું પદ વિચલન રીત. તો આ ત્રણેય રીતથી આપણે જે દાખલા કરીશું તો ત્રણેય રીતથી મેળવેલ મધ્યકની કિંમત સમાન જ હોય છે. એટલે કે તમને રકમમાં ધ્યાનથી વાંચવાનો, જે રીતનો ઉપયોગ કરવાનો કીધું એ રીતનો ઉપયોગ કરીને દાખલો કરવાનો, અને ના કીધું હોય તો આપણે જે સહેલી રીત પડે એનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે. પણ તમે કોઈ પણ રીતે દાખલો કરશો તમે જવાબ છે એટલે કે મધ્યક સમાન જ આવે છે. અને કઈ રીત પસંદ કરવી તેનો આધાર એ માહિતીમાં રહેલ ચલની xi અને fi ની કિંમતો પર આધારિત છે. xi એટલે કે આપણે જે એનો મધ્યકનો શોધીશું અને fi એટલે આવૃત્તિ. તો જે xi અને fi એટલે કે ચલની કિંમતો અને તેની આવૃત્તિની કિંમતો પર આધારિત હોય છે. જો xi અને fi ની કિંમતો નાની હોય, ખાસ ધ્યાન આપજો કે જો xi અને fi ની કિંમતો નાની હોય તો જે પહેલી રીત છે સીધી રીત, એ સૂત્ર સહેલું પડે. એ રકમમાં તમારે જોવાનું કે જે મધ્યક કિંમત તમે શોધી છે xi અને જે આવૃત્તિ આપી છે fi, એની કિંમતો જો નાની હોય તો તમે સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દાખલો કરી શકો છો, કે એ સહેલી પડે. અન્યથા એટલે કે બીજી અથવા તો કહી શકાય કે જો xi અને fi એટલે કે મધ્યક કિંમત xi અને fi એટલે આવૃત્તિ પૈકી ઓછામાં ઓછી એકની કિંમતો મોટી હોય, એટલે ક્યાં fi ની ક્યાં xi ની એકની કિંમતો મોટી હોય તો બીજી રીત છે ધારી મધ્યક રીત, અથવા ત્રીજી રીત છે આપણી પદ વિચલન રીત. એમાંથી ગમે તે એક રીતનો આપણે ઉપયોગ કરીશું. તો એ તો રકમ આપણે આવશે એ પ્રમાણે એનો ઉપયોગ કરીશું. તો ખાસ ધ્યાન આપવાનું છે કે જો વર્ગ લંબાઈ તમારે સમાન વર્ગ લંબાઈ હોય તો સમાન વર્ગ લંબાઈ માટે જે ત્રીજું સૂત્ર છે પદ વિચલનની રીત, એ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા કરવા સહેલા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો એ તો જ્યારે આપણે રકમ આવશે પ્રમાણે સમજાવીશું. તો ઉદાહરણ આના પરથી એક છે ઉદાહરણ જે આપણે શીખી ગયા છે કે એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચે કોષ્ટક આપ્યા છે. વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક શોધો. તો વિદ્યાર્થીઓ રકમ આ ટોપિક આપેલી છે કે વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો તમે જોઈ શકો છો કે મેળવેલ ગુણ છે એ 10, 20, 36, 40 રીતે આપેલા છે, તો એ વર્ગ નથી આપ્યા. એનો કે મેળવેલ ગુણ એ તમને વર્ગ, આ માહિતી વર્ગીકૃત કે વર્ગ નથી આપ્યા. તો એ મેળવેલ ગુણને આપણે xi કહીશું અને વિદ્યાર્થી સંખ્યાને fi કહીશું, અને માટે એનો ગુણાકાર આવશે fi xi. એટલે કે સીધી રીત છે પ્રત્યક્ષ રીતથી આપણે દાખલો કરવો સરળ પડે, કારણ કે એમાં જે વિદ્યાર્થીઓ હોય જે મેળવેલ ગુણ છે આપણે xi કહીશું, તે વિદ્યાર્થી સંખ્યાને fi કહીશું, એનો ગુણાકાર આવશે fi xi, અને ત્યાર પછી એનો સરવાળો કરી અને ટોટલ સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો કરી અને આપણે સૂત્ર જે પહેલું છે પ્રત્યક્ષ રીત, જે આપણે નંબરમાં શીખી ગયા x બાર બરાબર સિગ્મા fi xi upon સિગ્મા fi. તમે સરવાળો કરી એટલે કે ગુણાકાર કરો ધ્યાનથી, સરવાળો ધ્યાનથી કરવાનો અને તેની ભાગાકાર ધ્યાનથી કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો તો આવા દાખલા આપણે જે આ ચેપ્ટરમાં ખૂબ અગત્યના છે. બીજા પણ દાખલા આપણે આગળ લઈશું, જે 14.1 છે પણ આપણે આગળ ફરી લઈશું. તો આ જે સૂત્રો છે એ સૂત્રો ખાસ તૈયાર કરો, સૂત્રો લખીને તૈયાર કરો. તો આજે આપણે જે વર્ગીકૃત માહિતી
જે મધ્યકના 3 સૂત્રો છે, સૂત્રો લખીને તૈયાર કરો. ત્યાર પછી આપણે આગળ બીજા દાખલા કરીશું. તો જે પ્રાથમિક માહિતી મેં સમજાવી, એ જે વ્યાખ્યાઓ, એક માર્કના જે વ્યાખ્યામાં પણ તમને એની પર આધારિત જે દાખલા છે એ એક માર્કમાં આવી શકે છે. તો ખાસ એ તૈયાર કરો, સૂત્રો ખાસ લખીને તૈયાર કરો. મેં કીધું એ પ્રમાણે કે આ જે ચેપ્ટર છે સહેલામાં સહેલું છે, પણ એમાં તમારે ભાગાકાર, ગુણાકાર ખૂબ જ ધ્યાન આપવાનું છે અને સૂત્રો. તો આ જે વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.